વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસીસમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10માં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 10 પ્રકાશ, એનું પરાવર્તન અને વક્રી બળ, આ ચેપ્ટર આપણે આજે ભણીશું. આ ચેપ્ટર થોડું લેન્થી હોવાથી એને આપણે 4 ભાગમાં વિભાજિત કરેલું છે. આજે આપણે એનો પહેલો ભાગ જોઈશું અને અન્ય 3 દિવસે આના બીજો, ત્રીજો અને ચોથો ભાગ આપણે જોઈશું. સૌથી પહેલાં મિત્રો તમને ખબર હશે કે ધારો કે અત્યારે આપણે જે સિઝન ચાલે છે વરસાદ ઋતુ, બરાબર, એટલે કે વરસાદની સિઝનમાં મોટા ભાગે શું થાય છે, ઘણીવાર જમવા બેઠા હોય અને લાઇટ જાય. તો એવા સમયે જ્યારે પણ લાઇટ જાય છે, તમે સાંભળ્યું હશે કે પપ્પા કે મમ્મી કે આપણી ભાઈ કે બહેન, આપણો ભાઈ કે બહેન એ શું કરે છે કે આપણને અવાજ દે છે કે ટોર્ચ લાવો, કે પછી કોઈ કહેશે કે મીણબત્તી સળગાવો, તો કોઈ એમ કહેશે કે મોબાઈલ લાવો, બરાબર, મોબાઈલની ટોર્ચથી પણ આપણે જોઈ શકીએ. એવું કેમ કહેવામાં આવે છે? કારણ કે અંધારું થયું છે અને આપણે કોઈ વસ્તુને જોઈ શકતા નથી. વસ્તુને જોઈ શકતા નથી એનું મુખ્ય કારણ, હું તમને એક પ્રશ્ન પૂછું કે આપણે કોઈ પણ વસ્તુને કેમ જોઈ શકીએ છીએ, તો તમે શું કહેશો? કદાચ તમે એમ કહેશો કે પ્રકાશને કારણે જોઈ શકીએ છીએ, બરાબર. કોઈ એવું પણ કહેશે કે પ્રકાશ હોય પણ જો આપણે આંખ ના હોય તો કેવી રીતે જોઈ શકીએ? તો પ્રકાશની જરૂર છે, આંખની જરૂર છે. એ ઉપરાંત બીજી પણ એક વસ્તુ છે કે ત્યાં કોઈક વસ્તુ હોવી જોઈએ તો આપણે એને જોઈ શકીએ, બરાબર. વસ્તુ ના હોય તો આપણે એને કશું જોઈ શકવાના નથી. એટલે કે વસ્તુની પણ ત્યાં જરૂરત છે, એટલે કે વસ્તુ પણ હોવી જરૂરી છે. સામાન્ય રીતે પ્રકાશ વિશે જોઈએ તો એક પ્રશ્ન પૂછવાનું મન થાય તમને, કદાચ તમે ભણી પણ ચૂક્યા હોય 9માં, અથવા તો તમે કોઈ જીકેમાં વાંચ્યું હોય, કોઈ ચોપડીમાં વાંચ્યું હોય, કે પછી કોઈની પાસેથી સાંભળ્યું હોય, અથવા તો તમે ભાઈ કે બહેન કે કોઈ ટીચર પાસે સાંભળ્યું હોય, બરાબર, કે પ્રકાશ છે, અથવા તો આપણે મેઇનલી સૂર્યપ્રકાશની વાત કરીએ છીએ, તો સૂર્યપ્રકાશ આપણાથી કરોડો કિલોમીટર દૂર છે, છતાં પણ એનો પ્રકાશ આપણા સુધી પહોંચી શકે છે. તો એ પ્રકાશને પહોંચવા માટે અમુક સમય તો લાગતો હશે ને. તો સૂર્યપ્રકાશ સૂર્ય ઉગે અને એ પ્રકાશ આપણી પૃથ્વી સુધી પહોંચે તો એમાં કેટલો સમય લાગતો હશે? કોઈ કહી શકે? તમારામાંથી કદાચ ઘણાને જવાબ ખબર પણ હોય તો એ માટે 8 સેકન્ડનો સમય લાગે છે. એટલે 8 સેકન્ડમાં એ પ્રકાશ પૃથ્વી સુધી પહોંચે છે. અને બીજી વસ્તુ એ કે પ્રકાશને કારણે જ આપણે કોઈ વસ્તુને જોઈ શકીએ છીએ. જો વસ્તુ પર પ્રકાશ પડે તો આપણે એને જોઈ શકીએ છીએ. પણ સામાન્ય એટલું નથી હોતું કે વસ્તુ પર પ્રકાશ પડે ને આપણે જોઈ શકીએ. એ જે કોઈ વસ્તુ પર પ્રકાશ પડતો હોય તે વસ્તુ એ પ્રકાશનું પરાવર્તન કરે તો જ આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ. એટલે પરાવર્તનનો અર્થ એવો પણ થાય કે વસ્તુ પર પ્રકાશ પડ્યો અને વસ્તુ એ પ્રકાશ પડ્યા પછી એ પાછો ફરે તો એને આપણે એનું પરાવર્તન એ રીતે એને કહીએ છીએ, બરાબર. સામાન્ય રીતે આ પ્રકરણમાં આપણે પરાવર્તન અને વક્રીભવન વિશે જોવાના છે. એમાંથી આપણે પરાવર્તન વિશે જોઈશું આ ભાગમાં. પહેલા આપણે પ્રકાશની વાત કરીએ તો પ્રકાશ વિશે મેં તમને સમજાવ્યું પ્રમાણે, જો કદાચ તમારે 9માં આવ્યું હોય તો પ્રકાશમાં એવું પણ આવે છે કે પ્રકાશ શું છે, તો વીજ ચુંબકીય તરંગો છે. એટલે કે વીજ ચુંબકીય તરંગ સ્વરૂપે પ્રકાશ રહેલો છે. પછી જોઈ શકીએ આપણે કે પ્રકાશ આપણને કયા કયા એવા પદાર્થો છે જેમાંથી આપણને પ્રકાશ મળે છે. તો સૌથી પહેલા તો આપણે સૂર્યની વાત કરીએ. મોટા ભાગનો પ્રકાશ આપણને સૂર્યમાંથી મળે છે. એ સિવાય ટોર્ચ, મીણબત્તી, દીવો વગેરે લખી શકાય, બરાબર. ત્યાં બધા પ્રકાશ આપતા પદાર્થો છે અને આ પદાર્થોની હાજરીમાં જ આપણે કોઈ વસ્તુને જોઈ શકીએ. જો પ્રકાશ ના હોય તો આપણે કોઈ વસ્તુને જોઈ શકતા નથી. એક વસ્તુ મેં કહી કે પ્રકાશ અથવા તો સૂર્યપ્રકાશને એનું જે ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે છે? તો 8 સેકન્ડનો સમય લાગે છે. હવે આપણે પહેલો મુદ્દો જોયો છે પ્રકાશ. તો હવે એના પરથી પરાવર્તન વિશે જોઈશું કે પરાવર્તન શું છે, બરાબર. એની વ્યાખ્યા લખીશું.
અને સાથે સાથે આપણે એના વિશે વધારે માહિતી પણ મેળવીશું. પરાવર્તનની વ્યાખ્યા લખીએ તો કહી શકાય કે કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત થાય પાછો ફરે તો એને પ્રકાશનું પરાવર્તન કહે છે. ટૂંકમાં આપણે કહી શકીએ કે પ્રકાશનું પાછા ફરવાની ક્રિયાને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. પ્રકાશનું પાછા ફરવાની ક્રિયાને કોઈ પણ વસ્તુ સાથે અથડાય અને પાછો ફરે તો એને આપણે પ્રકાશનું પરાવર્તન કહીશું. હવે તમને અહીંયા એક સિમ્પલ છે કે આપણે સામાન્ય રીતે જે તમે જોયું ઘરે પણ આવું નાના હશો ત્યારે પણ કર્યું હશે ને અત્યારે પણ કદાચ કરતા હો કે જે સમતલ અરીસો હોય છે જેમાં આપણે આપણું પ્રતિબિંબ જોતા હોઈએ છીએ, બરાબર, વાળ ઓરવા માટે કે પછી મેકઅપ વગેરે કરવા માટે. તો એ જે અરીસો છે એ જે નાનો અરીસો લો અને તમે સૂર્યપ્રકાશની સામે રાખો તો એ શું થશે કે એ પ્રકાશ અરીસા પર પડશે અને પછી એનું પરાવર્તન થશે અને પરાવર્તન જે પ્રકાશ સ્વરૂપે જાય છે તમે સામે દિવાલ પર કે બીજી કોઈ પણ વસ્તુ પર એને પાડી શકો છો. તો એ પ્રકાશનું પરાવર્તન જ દર્શાવે છે. હવે આપણે પ્રકાશનું પરાવર્તન સમતલ અરીસાની મદદથી સમજીશું. એમાં બે ત્રણ મુદ્દાઓ છે: આપાત કિરણ, આપાત બિંદુ, પછી પરાવર્તિત કિરણ, આપાત કોણ અને પરાવર્તન કોણ. એના વિશે આપણે હવે સમજીશું. ત્રીજો મુદ્દો આવે છે હવે આપણે સમતલ અરીસો. મિત્રો, સમતલ અરીસામાં બે સપાટી હોય છે. એક સપાટી ચળકતી, ઉપરની સપાટીને હું ચળકતી માનું છું, ચળકતી તરીકે લઈએ છીએ, અને નીચેની સપાટી છે એ કલર કરેલી હોય છે મોટા ભાગે. અને તમે જોયું હશે કે કથ્થઈ કલર હોય છે, એ સિવાય બીજો પણ કલર કરી શકાય. તો ઉપરની સપાટી જે છે પરાવર્તક સપાટી છે, એટલે કે લીસી સપાટી છે. અહીંયા જે છે કલર કરેલો ભાગ એ અપરાવર્તક સપાટી છે. હવે આપણે પરાવર્તનને સમજીએ છીએ. ધારો કે પ્રકાશનું કોઈ ત્રાંસુ કિરણ આ રીતે સમતલ અરીસાની જે લીસી સપાટી છે, ચળકતી સપાટી છે એ પર પડે છે. જે બિંદુ આગળ પડે છે એને આપણે આપાત બિંદુ કહીએ છીએ. એટલે અહીંયા જે છે આ બિંદુ એને આપણે આપાત બિંદુ કહીશું. આ બિંદુ જે છે એને આપણે આપાત બિંદુ કહીએ છીએ. આ કિરણને આપણે આપાત કિરણ કહીશું. ચળકતી સપાટી પર આપાત કિરણ આપાત થયું આપાત બિંદુ આગળ, અને ત્યાંથી એનું પરાવર્તન થાય છે. એટલે કે આ રીતે પાછું ફરે છે. એના એજ માધ્યમમાં પાછું ફરે છે. તો આ જે પાછું ફરે છે કિરણ એને આપણે કયું કહીશું? આપાત કિરણ છે. તો આ પરાવર્તિત કિરણ. હવે આમાં જો આપણે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ આગળ સમતલ સપાટીને એક લંબ દોરવામાં આવે આ રીતે. જો આપણે આને લંબ દોર્યો છે, સમતલ સપાટીને લંબ છે, આ લંબ એટલે કે 90 ના ખૂણે એ છેદે છે, એટલે આ જે આપણે દોર્યો છે એને આપણે લંબ કહીશું.
જે ડોટેડ લાઇનથી મેં બતાવ્યું છે એ લંબ બતાવે છે. તો આ સમતલ સપાટી જે છે એ સમતલ સપાટીને આ લંબ દોરેલો છે. હવે આપણે દરેકની વ્યાખ્યા જોઈએ. આપાત કિરણ કોને કહેવાય, પરાવર્તિત કિરણ કોને કહેવાય, આપાત બિંદુ કોને કહેવાય, ત્યારબાદ આપાત કોણ અને પરાવર્તન કોણ. પહેલા આપણે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ વિશે જોઈ લઈએ. સૌથી પહેલા જોઈએ આપણે આપાત કિરણ. તો આની વ્યાખ્યા લખી શકાય કે સમતલ સપાટી પર પ્રકાશનું કિરણ, જે કિરણ આપાત બિંદુએ આપાત થાય છે તેને આપણે આપાત કિરણ કહીએ છીએ. એટલે સમતલ સપાટી પર પ્રકાશનું જે કિરણ આપાત થાય છે, મીન્સ કે પડે છે, તે કિરણને આપાત કિરણ કહે છે. હવે બીજું છે પરાવર્તિત કિરણ. તો એની વ્યાખ્યા લખી શકાય સમતલ સપાટી પર, અહીંયા તમે આપાત કિરણ જોઈ શકો છો, આ છે પરાવર્તિત કિરણ. આપાત બિંદુએ આપાત થયા બાદ જે કિરણ પાછું ફરે છે તેને પરાવર્તિત કિરણ કહે છે. હવે કોઈ આપાત બિંદુની વ્યાખ્યા આપી શકે? આપાત બિંદુ કોને કહેવાય? આકૃતિ પરથી તમે સમજી શકો. આપાત કિરણ છે, આ બિંદુ પર આપાત થાય છે અને અહીંયાથી ફરી પાછું એનું પરાવર્તન થાય છે એટલે પરાવર્તિત કિરણ મળે છે. તો આપાત બિંદુની વ્યાખ્યા આપી હોય તો લખી શકાય સમતલ સપાટીના સમતલ સપાટી પર જે બિંદુ પર પ્રકાશનું કિરણ આપાત થાય છે તે બિંદુને આપાત બિંદુ કહે છે. જોઈ લો મિત્રો, ફરીથી આપણે ત્રણની વ્યાખ્યા જોઈ લઈએ. પહેલું આપાત કિરણ. તો સમતલ સપાટી પર પ્રકાશનું કિરણ આપાત બિંદુએ આપાત થાય છે એ કિરણને આપણે આપાત કિરણ કહીએ છીએ. આપાત થાય છે મીન્સ કે પડે છે. પછી પરાવર્તિત કિરણ તો સમતલ સપાટી પર આપાત થયેલ કિરણ પાછું ફરે છે અને પાછા ફરતા કિરણને આપણે પરાવર્તિત કિરણ તરીકે ઓળખીએ છીએ. આપાત બિંદુ તો જે બિંદુ આગળ પ્રકાશનું કિરણ પડે છે તેને આપણે આપાત બિંદુ કહીએ છીએ. આ ત્રણ વ્યાખ્યા થઈ ગઈ. હવે આપણે આપાત કોણ અને પરાવર્તન કોણ વિશે જોઈશું. આપાત કોણ અને પરાવર્તન કોણ. મિત્રો, વારંવાર વિડીયો જોઈને પછી તમે આ લખી શકો
કે દોરવાનું હોય તો દોરી શકો, બરાબર. એટલે એની નોટબુક તો તમારે ફરજિયાત બનાવવાની જ છે ઘરે, અને એ નોટબુકમાં લખતા રહેવાનું છે. આપણું પ્રકરણ આ રીતે ઓનલાઈન પૂરું થશે. એટલે તમારે નોટ્સ પણ બનાવવાની છે, સાથે સાથે જ્યારે પણ સ્કૂલ રીઓપન થશે ત્યારે અમે એને ચેક પણ કરવાના જ છીએ. એટલે તમારે જેટલા લેસન ચાલે છે, કે સાયન્સ હોય, મેથ્સ હોય કે કોઈ પણ સબ્જેક્ટ હોય, એ તમારે કમ્પ્લીટ કરવાના જ છે. ઘરે બેસીને તમારે લખવાના રહેશે. હોમવર્ક મળે તો એ હોમવર્ક પણ તમારે લખવાનું રહેશે. હવે આપણે જોઈએ છે આપાત કોણ અને પરાવર્તન કોણ કોને કહેવાય. આની આ જ આકૃતિમાં આપણે આપાત કોણ અને પરાવર્તન કોણ સમજીશું. જો હમણાં મેં તમને કહ્યું પ્રમાણે આ આપાત બિંદુ છે, આ આપણી સમતલ સપાટી છે. ઉપરની સપાટી ચળકતી, નીચેની સપાટી જે કલરવાળી હોય છે અપરાવર્તક સપાટી એ છે. આ આપાત કિરણ છે, અહીંયાથી આપણને પરાવર્તિત કિરણ મળ્યું, અને આ આપણે લંબ દોર્યો છે, આપાત બિંદુએ દોરેલ લંબ છે. હવે આપણે અહીંયા સમજીએ કે પરાવર્તન કોણ અને આપાત કોણ, અથવા તો આપાત કોણ અને પરાવર્તન કોણ કોને કહેવાય. તો અહીંયા તમે જોશો આ લંબ અને આપાત કિરણ એ બંને વચ્ચે ખૂણો બને છે. આ ખૂણાને આપણે આપાત કોણ કહીએ છીએ. આપાત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને આપાત કોણ કહેવામાં આવે છે. અને આ જે આપાત કોણ છે એને આપણે થીટા આઈ વડે દર્શાવીએ છીએ. આઈ એટલે ઇન્સિડન્ટ એંગલ, એટલે એને થીટા આઈ કહો. એ જ પ્રમાણે તમે જોશો કે લંબ અને આ જે પરાવર્તિત કિરણ છે એ બંને વચ્ચે પણ એક ખૂણો રચાય છે. એ ખૂણાને આપણે પરાવર્તન કોણ કહીશું, જેને થીટા આર વડે દર્શાવવામાં આવે છે. થીટા આર, આર એટલે રિફ્લેક્શન, તો પરાવર્તિત છે એટલે તે પરાવર્તન કોણ બને છે, માટે આપણે એને થીટા આર કહીશું. થીટા આઈ અને થીટા આર. હવે આપણે એની વ્યાખ્યા જોઈએ, આપાત કોણ અને પરાવર્તન કોણ. જો આપણે વિજ્ઞાનની ભાષામાં એની વ્યાખ્યા આપવી હોય તો કેવી રીતે આપી શકીએ. પહેલું જોઈએ આપાત કોણ. આકૃતિ પરથી તમે એની વ્યાખ્યા બનાવી શકો છો, બરાબર. કોશિશ કરો, આકૃતિ પરથી આપણે એની વ્યાખ્યા બનાવી શકીએ. આપાત કોણ કોને કહેવાય. મેં તમને સમજાવ્યું પ્રમાણે આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો. પણ જો એને આપણે વ્યવસ્થિત લખવું હોય તો એવું કહી શકાય કે આપાત કિરણ અને આપાત બિંદુએ દોરેલ લંબ થી બનતા ખૂણાને આપાત કોણ કહેવામાં આવે છે. લખીએ હવે આપણે આપાત કિરણ અને આપાત બિંદુએ દોરેલ લંબ થી રચાતા કોણને અથવા ખૂણાને આપાત કોણ કહે છે. ટૂંકમાં કહી શકીએ કે આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો, જેને થીટા આઈ વડે દર્શાવવામાં આવે છે. હવે એ જ રીતે આપણે જોઈએ પરાવર્તન કોણની વ્યાખ્યા. જો અહીંયા મિત્રો આ લંબ છે અને આ પરાવર્તિત કિરણ છે, બંને વચ્ચે જે ખૂણો રચાય છે જેને થીટા આર વડે દર્શાવ્યો છે, આપણે પરાવર્તન કોણ તરીકે એને ઓળખીએ છીએ. તો પરાવર્તન કોણની વ્યાખ્યા તેમાં શું આવશે, તો પરાવર્તિત કિરણ એટલે પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલા લંબથી રચાતા કે બનતા કોણને, કોણ એટલે કે ખૂણો, પરાવર્તન કોણ કહે છે. ફરીથી આપાત કોણ, આપાત કિરણ અને આપાત બિંદુએ દોરેલ લંબથી રચાતા કોણને આપાત કોણ કહે છે.
જેને થીટા આઈ વડે દર્શાવવામાં આવે છે. પરાવર્તન કોણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલા લંબથી રચાતા કોણને પરાવર્તન કોણ કહે છે, જેને થીટા આર વડે દર્શાવાય છે. હવે જે અગત્યનો ટોપિક છે પરીક્ષામાં પૂછાય છે 2 માર્ક્સમાં કે પરાવર્તનના નિયમો. બરાબર, પરાવર્તનના નિયમો આપણે આ સમજી ચૂક્યા છીએ એટલે આના પરથી પરાવર્તનના નિયમો લખવા સહેલા પડશે આપણને. પરાવર્તનના નિયમો ફક્ત 2 નિયમો છે. પરાવર્તનના નિયમોમાં ફક્ત 2 જ નિયમો છે. આપણે એ બંને નિયમો જોઈ લઈએ તો સહેલા છે. પહેલો નિયમ જો અહીંયા આપણે શું મળે છે, આપાત કોણ અને પરાવર્તન કોણ. અહીંયા છે આપાત કિરણ, આપાત બિંદુ છે, આ લંબ છે અને આ પરાવર્તિત કિરણ છે. તો સૌથી પહેલા આપણે લખીએ પહેલો નિયમ. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલ લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. સમતલ એટલે કે ધારો કે આપણે અત્યારે બ્લેકબોર્ડને સમતલ તરીકે લઈ શકીએ. બરાબર, તો એ અર્થમાં છે. તો લખીએ પહેલું આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે. બીજો નિયમ આપણે આ જે 2 ખૂણા જોયા છે અહીંયા થીટા આઈ અને થીટા આર. થીટા આઈ એટલે કે આપાત કોણ, થીટા આર એટલે કે પરાવર્તન કોણ. આ બંને ખૂણાના માપ હંમેશા કેવા હોય, સરખા હોય. જો આ 30 નો ખૂણો હોય તો આ પણ 30 નો મળે, આ 40 નો હોય તો આ 40 નો મળે, આ 50 હોય તો આ 50 મળે. બરાબર, એટલે બીજો નિયમ એવો છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ ના મૂલ્યો સમાન હોય છે. જો આને શોર્ટમાં લખવું હોય તો આ ઉપર લખાય થીટા આઈ ઇક્વલ્સ થીટા આર. થીટા આઈ અને થીટા આર નું મૂલ્ય કેવું હોય છે, સરખું હોય છે. ફરીથી જોઈ લે પરાવર્તનના નિયમો. 2 નિયમો છે. પહેલો નિયમ આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલ લંબ એ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય છે. બીજો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો હંમેશા સરખા હોય છે, એટલે કે થીટા આઈ બરાબર થીટા આર. હવે આપણે આ પ્રકરણમાં આગળ વધીએ એના માટે સૌથી પહેલા જે જરૂરી છે એમાં આપણે વક્ર અરીસાની વાત કરીએ છીએ કે વક્ર અરીસાઓ, કે જે વક્ર અરીસા છે અથવા તો અહીંયા આપણે ગોળીય અરીસા કહે છે. બરાબર, તો ગોળીય અરીસા 2 પ્રકારના હોય છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો.